રાજકોટ જિલ્લાના ધોરાજીના સરદાર પટેલ માર્કેટિંગ યાર્ડમાં ઘઉંની આવક શરૂ। હું ભીમજીભાઈ રાણાભાઈ કાનાણી અહીંયા ઘઉં વેચવા આવ્યો છું। ટેકાના ભાવ કરતાં ઘઉંના ભાવ સારા મળી રહ્યા છે, ખેડૂતોને સારું છે અને રોકડા પૈસા વળી મળી રહ્યા છે। 477 ગયા છે, આપણે સારા છે ભાવ, એટલે 500 જેવો ભાવ આમ તો અંદાજિત ઘણા બધા છે। જનરલ ગયા વર્ષે કરતાં ભાવ સારા છે, ખેડૂતોને માટે સારું છે। ગયા વર્ષે 400 થી 450 જ હતા, આ વખતે ભાવ વધ્યા, સારું છે। ટેકાના ભાવ કરતાં સારું પડે છે। નાણાં તો તોલ થઈ જાય તરત જ નાણાં મળે છે, એટલે ખેડૂતોને એમ પણ સગવડતા રહે છે। હા, ખેડૂતો એટલા માટે યાર્ડમાં વેચવાનો આગ્રહ રાખે, કારણ કે નાણાં તરત જ મળી જાય છે, તોલ થયા પછી તરત જ। હું ધોરાજીના ખેડૂત છું, દિનેશભાઈ, અને ટેકાના ભાવ કરતાં અહીંયા ભાવ અત્યારે માર્કેટમાં સારા મળે છે અને તાત્કાલિક હરાજી થઈ જાય છે, બરાબર છે, અને બધી રીતે વ્યવસ્થિત ભાવ મળે છે। અહીંયા રોકડા પૈસા મળી જાય છે યાર્ડમાં। 470 થી 500 સુધીની આજ બજાર રહી, ઘઉંની બજાર સારી રહી, સારા ભાવમાં સારા ખુશ છે ખેડૂતો। સવલત પડે છે, સીધો માલ આવી જાય અને સીધો એનું વેચાણ થઈ જાય અને ભાવે સારા છે, બજાર સારી છે।